વડોદરામાં દલિત સમાજના લોકો રસ્તા પર ઉતરે છે, ધરણા કરે છે। તેમની માંગ હતી કે વડોદરાના પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધવામાં આવે। જો કે વિરોધ પ્રદર્શન દરમિયાન મામલો તંગ બને છે। વિરોધ કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થાય છે અને ત્યારબાદ અટકાયત થતા મામલો વધુ ઉગ્ર બને છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં પોલીસ જવાન વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની માંગ સાથે દલિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં પોલીસ ભવન ખાતે રજૂઆત કરવા માટે આવ્યા હતા। પોલીસ ભવનથી થોડા જ અંતરે આવેલા 4 રસ્તા પર સમાજના લોકો એકત્રિત થાય છે અને ધરણા શરૂ કરે છે। આ જે લોકો ધરણા કરી રહ્યા હતા તેઓ વિરોધ પ્રદર્શન દરમિયાન ત્યાં રોડ અટકાવી દે છે, ત્યાં ટ્રાફિક છે તે જામ થાય છે અને તેના કારણે પોલીસનો કાફલો છે તે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ત્યાં બળ પ્રયોગ કરે છે અને ટીંગાટોળી કરીને જે લોકોએ રોડને રોકી રાખ્યો હતો તેવા 50થી વધુ લોકોની અટકાયત કરે છે અને ત્યાં જે સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી તે મામલાને લઈને પહેલાં તો શું કહી રહ્યા છે ડીસીપી ઝોન 2 મંજીતા વણજારા, તેમને સાંભળીએ। સાથે જ વિરોધ પ્રદર્શન દરમિયાન કેવા દ્રશ્ય સર્જાયા હતા તેની ઉપર એક નજર કરીએ। આ ટોળા છે જે આખી રેલી સ્વરૂપે આવેલા હતા, એ લોકોને કોઈ પરમિશન મળેલી નહોતી। તદુપરાંત આ લોકો પોલીસ કમિશનર સાહેબને રોડ ઉપર બોલાવડાવી અને અમારી માંગો પૂરી કરવાની ખોટી માંગણીઓ કરી રહ્યા હતા। સાથે સાથે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશનને પણ ડિસ્ટર્બ કરી રહ્યા હતા। 4 રસ્તા પર વ્હીકલો અટકાવી રહ્યા હતા, પોલીસની ગાડીઓને પણ નુકસાન પહોંચાડી રહ્યા હતા, એટલે જરૂરી બળ પ્રયોગ કરેલો છે। હવે શું એ લોકો ઉપર કાર્યવાહી થશે? કારણ કે ટ્રાફિક જામ, લોકો પણ હેરાન થયા છે, ક્યાંક નુકસાન પણ થયું છે। હા, જે પણ જે જાહેર જનતાને નુકસાન પહોંચાડ્યું છે, ડેમેજ ટુ પ્રોપર્ટી એક્ટ પ્રમાણે પણ કાર્યવાહી થશે અને સાથે સાથે અહીંયા 4 રસ્તામાં બધાને લોકોને ગાડીઓ અટકાઈ છે, લોકોને ટ્રાફિક જામ કરવા માટે આ લોકોએ બધે એક્ટિવિટી કરી છે, એના ખિલાફ અમે લોકો કાર્યવાહી કરી રહ્યા છીએ। ના, એ તપાસના વિશે છે, જોઈએ શું કેટલા જણને ડિટેન કર્યા છે અત્યારે હાલ આંકડો કેટલો છે ડિટેનનો ચાલુ છે। ડિટેન હું અત્યારે હાલ ના કહી શકું, અત્યારે ડિટેનની પ્રક્રિયા જે ચાલુ છે। વડોદરાના બાપોદ પોલીસ મથકના એક જવાને દલિત સમાજના યુવક સાથે જાતિ વિષયક અપશબ્દ બોલ્યા હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા। જ્યારે પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તેમની અટકાયત કરવાની શરૂઆત કરી હતી, ત્યારે મામલો વધુ બીચક્યો હતો અને ઉશ્કેરેલા ટોળા અને પોલીસ જવાન વચ્ચે ઘર્ષણ થયું હતું। આ સમગ્ર મામલાને લઈને ડીસીપી ઝોન 2 મંજીતા વણજારાએ જણાવ્યું છે કે આ આખું ટોળું એક રેલી સ્વરૂપે અહીંયા આવ્યું હતું, જેમના માટે તેમની પાસે કોઈ પણ કાયદેસરની મંજૂરી ન હતી। આ લોકો પોલીસ કમિશનરને રોડ પર જ બોલાવવાની હટ પકડીને ખોટી માંગણીઓ કરી રહ્યા હતા અને પ્રદર્શનકારીઓએ 4 રસ્તા પર વાહનો અટકાવીને ટ્રાફિક જામ કર્યો હતો અને કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ બગડી રહી હતી, જેથી અમારે કાયદેસરનો બળ પ્રયોગ કરવો પડ્યો હતો, જેથી આ તમામ લોકોની અટકાયત કરવામાં આવી હતી। આમ જે દલિત સમાજના લોકો છે તે પોતાની માંગને લઈને વિરોધ કરી રહ્યા હતા અને પોલીસ ભવન ખાતે જવાના હતા તે પહેલાં તેમની રસ્તા પરથી જ અટકાયત થઈ જાય છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।